એક સંત હતા અને સંત એક ગુરુ પોતાના શિષ્યોને વિદ્યા આપતા હતા અને જ્યારે વિદ્યા આપતા હતા તે વખતે એમના શિષ્યોએ અધ્યયન કર્યું અને અધ્યયન કર્યું કે જાઓ યહાં પડે મત રહેના, जाके कुछ भिक्षा दीक्षा लेके आओ, जाओ और भिक्षा दीक्षा लेके आओ। બધા જ શિષ્યો પોતે ગયા છે, બીજા ગુરુની ત્યાં આગળ ગયા, ત્યાં પણ બીજી શિક્ષાઓ પ્રાપ્ત કરી, ભિક્ષા દીક્ષા લઈ અને એ ગુરુની પાસે પાછા આવ્યા। गुरुजीए एमने प्रश्न पूछो, जाओ आप शिक्षा तो लेके आए, दीक्षा तो लेके आए, लेकिन आप कितना पक्व हुए मैं जानना चाहता हूं। गुरुजीए शिष्य ने प्रश्न पूछो। शिष्य बैठा था, गुरुजी पण बैठा था અને એ ગુરુજીના આશ્રમ પાસેથી સામેથી એક શબ જઈ રહ્યું હતું અને એ શિષ્યને ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો, સાંભળો આ શબ જાય છે, જાઓ પતા करके आओ ये स्वर्ग जाएगा या नरक जाएगा, पता करके आओ स्वर्ग जाएगा या नरक जाएगा। शिष्य तो गए, શિષ્ય બહાર ગયા છે, સબ જઈ રહ્યું હતું અને સબની પાછળ ઘણા બધા યાત્રા આ સબ યાત્રામાં જાય છે। આ સબ યાત્રાની અંદર પણ જોડાવાનું અનંત પુણ્ય છે। ડગલે ને ડગલે જે લોકો અગ્નિ લઈ અને કદાચ લાકડા લઈ અને કદાચ આ સ્મશાનના પથ ઉપર એ સબની સાથે જે લોકો એ સબને વિદાય કરવા જાય છે ને એને એક એક ડગલે એક એક અશ્વમેધનું પુણ્ય પ્રાપ્ત થાય છે। એટલું પુણ્ય સ્મશાન યાત્રામાં જવાનું છે। સ્મશાન યાત્રા જાય છે તે વખતે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને અહીંયા આગળ આ સબ જે છે એ જઈ રહ્યું હતું, ત્યાં આગળ ગુરુજીએ કહ્યું કે આ સ્વર્ગમાં જશે કે નરકમાં? અને ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો હતો, એનો જવાબ મળ્યો નહીં। શિષ્ય જે છે એ શિષ્ય જે છે પોતે ઘરે પાછા આવ્યા આશ્રમમાં, गुरुजी हमने आनो उत्तर न प्राप्त थयो, जाओ आपका कोई काम नहीं यहाँ पे। गुरुजी ने क्रोध किया, कह दिया जाओ क्या पाया, क्या शिक्षा ली, जाके जान के आओ तब मैं तेरे को स्वीकार करूंगा। जान लो वो सब स्वर्ग में गया या नरक में गया, वो जान के आओ, बाद में मैं कहूंगा आपको, बाद में ही आप मेरे शिष्य हो पाओगे। શિષ્ય ગયો છે અને શિષ્યને જતા જતા રાત્રિનો સમય થઈ ગયો અને એ શિષ્ય જે છે એ ત્યાં આગળ જ્યાં એક જગ્યા હતી, રોડ ઉપરનું એક સરસ જગ્યા હતી, એક વન જેવું, ત્યાં આગળ એક ઘર હતું, એમાં એક ઝૂંપડી હતી અને એ જગ્યામાં ઉત્તમ જગ્યાના કારણે એ પ્રવેશ કરીને બેસે છે। અંદર ગયા પછી ખબર પડી આ તો વેશ્યાનું ઘર છે। એ જગ્યામાં કામાતુર લોકો આવતા, વેશ્યાનું ઘર છે। તદપશ્ચાત ખબર પડી પણ એ શિષ્યને રાત્રે ક્યાં જવું, ઠંડીનો સમય હતો, બીજે ન જઈ શકે, રાત્રિ એણે ત્યાં આગળ પસાર કરી। રાત્રિનો સમય વ્યતીત થઈ ગયો। સવાર આવી, સવારના સમયે એ જે શિષ્ય છે એ ઉઠે છે, પૂજા અર્ચના કરી, સંધ્યા વંદના કરી અને પોતાનું શુદ્ધત્વ નિર્માણ કરી એ જગ્યા પર બેઠો હતો અને એ જગ્યા ઉપરથી પણ સબ નીકળ્યું અને ત્યાં આગળ જે ગણિકા હતી એણે એની શિષ્યાને કહ્યું, જાઓ वो सब जा रहा है, स्वर्ग में जाएगा या नरक में जाएगा, पूछ के यहाँ कहाँ जाने वाला है वो देख के आओ। આ ગણિકાએ એની શિષ્યાઓ, એની જે શિષ્યાઓ છે એમને કીધું, જાઓ वो सब जा रहा है। આ सब સ્વર્ગમાં જશે કે નરકમાં જશે वो जान के आओ।
આ ગણિકા જે છે એની શિષ્યાઓ બહાર ગઈ, તુરંત જઈ અને દોડતી દોડતી ગણિકા પાસે પાછી આવી અને કહ્યું, આ તો સ્વર્ગમાં જશે. અને આ કૌતુક પેલા શિષ્યને થયું, શિષ્યએ સાંભળ્યું અને એના મનમાં થયું, આ શિષ્યા જે ગણિકાઓની શિષ્યા છે, મને આનો ઉત્તર ન મળ્યો અને આ કેમનું જાણીને આવ્યા કે આ સ્વર્ગમાં જશે કે નરકમાં જશે. આજે રાત્રિ અહીંયા રોકાવું પડશે મારે. એ પણ ત્યાં આગળ રોકાઈ ગયું. બીજો દિવસ સવાર થયો અને સવારના સમયે સ્નાનથી શુદ્ધ થયો. શુદ્ધ થઈ અને પોતે સંધ્યા વંદના કરે છે. ત્યાં આગળથી બીજું એક શબ્દ નીકળ્યું. ગણિકાને આદેશ દિયા, જાઓ, नरक में जाएगा या स्वर्ग में जाएगा, देख के आओ. આ ગણિકાની શિષ્યાઓ જે છે એ બહાર જોવા માટે ગઈ. દોડતી દોડતી ગણિકા પાસેની શિષ્યાઓ આવે છે, કહે છે આ સ્વર્ગ में नहीं नरक में जाएगा. આ સાંભળી અને પેલા શિષ્યને કૌતુક થયું એટલે એને ન રહેવાયું. ગણિકાને જઈને પૂછ્યું, આપને ચરણોમાં વંદન છે. અરે દંડવત પ્રણામ કરી દીધા. ગણિકાના ચરણોમાં દંડવત પ્રણામ કરી દીધા. ગણિકા કહે છે, અરે આપ શિષ્ય, આપ ભગવાનના સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, અને હું એક પામર પતિત નારી મારા શરણોમાં? નહીં 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 નહીં, મને પાપ ન લગાડો. ગોર મહારાજ ઉભા થાઓ, આવી રીતે નહીં. આપ તો બ્રહ્મ છો, આપની પાસે અમે આશીર્વાદની અપેક્ષા કરીએ, આપ મને દંડવત કરો. નહીં. એટલે આ ગણિકાઓ જે છે એમણે પ્રાર્થ્યા અને કહ્યું, ના ના ના, આજે હું તમને પ્રશ્ન પૂછવા આવ્યો છું. અને પ્રશ્ન એ જ છે, અહીંયાથી બે શબ્દ નીકળ્યા, એક ગઈકાલે અને એક આજે. તમે તમારા શિષ્યોને આદેશ આપ્યો, જાઓ, આ સ્વર્ગમાં જશે, આ નરકમાં જશે, એવું પૂછવા માટે. આ લોકોને એવું કેવી રીતે ખબર પડી કે આ સ્વર્ગમાં અને આ નરકમાં જશે? ગણિકાએ કહ્યું, બહુ જ સરળ વસ્તુ છે. આપના પ્રશ્નનો ઉત્તર હું આપું છું, સાંભળો. જે પહેલું શબ્દ નીકળ્યું હતું એ શબ્દની પાછળ ઘણી બધી મેદની હતી અને એ જતા જતા ઘણા બધા લોકો રુદન કરતા હતા અને એમ થયું કે આ ભલો માણસ ઘણું આ જનસેવાનું કાર્ય એક ઉત્તમ ટ્રસ્ટ બનાવીને ગયો કે જેણે એટલી બધી સેવાઓ, આંધળા, કુબડા, લંગડા, લૂલા, અરે જેને ભોજન નથી મળતું એને ભોજન આપ્યું, જેને ભજનની જગ્યા નથી મળતી એને ભજન માટે જગ્યા આપી, અરે જેને જે સેવા જોઈતી હોય એ સેવા એ મહાપુરુષે આપી છે. અને એની પાછળ જે છે ને આખું ગામ છે ને રુદન કરતું. અને ભલા માણસની જરૂર અમારે પૃથ્વી લોકમાં હતી, ભગવાને એમની પાસે બોલાવી લીધો. માટે અમને એમ ખબર પડી આ સ્વર્ગમાં ગયો. અને બીજું જયારે શબ્દ નીકળ્યું ને ત્યારે ઘરના લોકો રાજીપો કરતા હતા, સારું થયું, ભલું થયું, ભાગી જંજાળ. આ બધાથી મુક્ત થયા. ઘણા એવા જીવો હોય કે જે પરિવારના માટે ભાર સ્વરૂપ હોય. અને એના પરથી અમારી આ ગણિકા શિષ્યાઓ જે હતી એમણે પ્રમાણ આપ્યું અને કહ્યું એ તો નરકમાં ગયા છે. મારે તો તમને એવું જ કહેવું છે કે સ્વર્ગ અને નરક છે, માનો યા ન માનો. મને એક ભાઈએ પૂછ્યું પ્રશ્ન, મહારાજ આ સ્વર્ગ ને નરક હોય? મેં કહ્યું તું શું માનું છું? હું તો નથી માનતો, બસ હું તું જે કહું છું ને એવું જ માનું છું. હું પણ માનતો, પણ સાંભળ, કદાચ 50 વર્ષ પૂરા થયા અને યમરાજ લેવા આયા અને કદાચ સ્વર્ગ નીકળ્યું તો, નરક નીકળ્યું તો, તને જો અનાયાસે પણ આ ખબર નથી, તું માનતો નથી, પણ કદાચ આ જાણ થઈ તારા આ કર્મનો દેહ છૂટ્યા પછી કે સ્વર્ગ પણ છે, નરક પણ છે અને તારું એડમિશન નરકમાં થયું છે, તો શું થશે?
એટલે તું માનીને ચાલ, મારે માટે સ્વર્ગ પણ છે, નરક પણ છે. જો તું નહીં માનું તો કદાચ મરણ પછી તને ખબર પડશે ને તો તને આખી જિંદગીનો પસ્તાવો રહેશે. એ શરીર, એ માનવ દેહ તને પાછો પ્રાપ્ત થશે.